વાવની પેટા ચૂંટણીમાં આજે મતદાન થયું. મતદાનના દિવસે પણ આપણે જોયું કે ઉમેદવારોએ અને લોકોએ પોતાના રંગ બદલ્યા. એમની સાથે જ્યારે વાવની પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા લોકોએ પોતાના રંગ પરિવર્તન કર્યા, એટલે કે ઘણા બધા લોકો અલગ પક્ષ સાથે જોડાયા. તો ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો કોઈ ભાજપમાંથી બળવો કરી અને પોતાની રીતે આ પક્ષ લડવા માટે આવ્યું. એટલે ક્યાંક આપણે જોયું કે સમાજની અંદર ફાંટા જોવા મળ્યા અને એમની સાથે સમાજની અંદર કોઈકે જો બીજા વ્યક્તિને ઊભા રહેવાની છૂટ આપી હોય તો ક્યાંક કોઈક બીજા સમાજના મોટા નેતાઓ નારાજ થયા હોય. એવું જ કંઈક આપણે જ્યારે ચૂંટણી જાહેર થઈ એ પછી કોંગ્રેસ, ભાજપ અને અપક્ષમાં જોવા મળ્યું. પરંતુ ત્યારથી લઈને આજ સુધી હંમેશા આપણે વાવની અંદર જોયું કે કંઈક ને કંઈક નવું સામે આવતું રહે છે. સૌથી પહેલા પ્રચારમાં પણ એટલું બધું સામે આવ્યું કારણ કે દિલ્હીથી છેક નેતાઓ અહીંયા આવ્યા હતા અને આજના દિવસે પણ અલગ અલગ લોકોના અલગ અલગ રંગ જોવા મળ્યા. તેમાં ઉમેદવારો પણ આવી ગયા અને લોકો પણ આવી ગયા. હવે શું વાત છે એ બધી જ વાત કરીએ આખા વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જે રીતે આપણે જોયું હતું કે આજે મતદાનનો દિવસ હતો અને એ જ દરમિયાન ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર જ્યારે આમને સામને આવ્યા તો કોઈકે નજર મિલાવી તો કોઈએ હાથ ન મિલાવ્યો. એટલે કે સ્વરૂપજી ઠાકોરે હાથ લંબાવ્યો પરંતુ ગુલાબસિંહ રાજપૂતે હાથ જોડી અને રામ રામ કરી અને તેઓ ચાલતા પકડ્યા અને તેઓ કહ્યું કે આ વખતે ગુલાબ હેટ્રિક લગાવવાનો છે. એટલે એક અલગ રંગ જોવા મળ્યો. એમની સાથે આજે એક બીજો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોની અંદર એક વ્યક્તિ છે, મોટી ઉંમરના આ વ્યક્તિ છે, તેઓ કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરે અંદરખાને ભાજપને મત આપવાની વાત કરી છે અને એમની પાછળ બરાબર ગેનીબેન ઠાકોર ઉભેલા છે. આખો વિડીયો આજે એક આ વાયરલ થયો છે. બીજો વિડીયો જે આપણે એ રીતે જોયો સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનો કે બંને સામે આવે છે તેમ છતાં બંને હાથ નથી મિલાવતા. અને આ વિડીયો એ કહી જાય છે કે શું ગેનીબેન ઠાકોરે ભાજપને મત આપવાની વિનંતી કરી છે? કારણ કે આમની પહેલા એક વિડીયો વાયરલ થયો હતો પરંતુ તે ક્યાંય સ્પષ્ટ નહોતું જણાતું કે આ વિડીયો અત્યારનો હતો કે પહેલાનો હતો. પરંતુ આ વિડીયોમાં આ ભાઈ ખુદ પોતાના મોઢેથી એવું બોલે છે કે ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે ભાજપને અંદરખાને મત આપવાના છે. હવે જે ભાજપનો ઉમેદવાર છે તે સ્વરૂપજી ઠાકોર છે. એટલે આમ જોવા જઈએ તો એ ઠાકોર સમાજનો દીકરો જ થાય. એટલે ક્યાંક ગેનીબેનને ભાજપ કરતા વધારે ઠાકોર સમાજના દીકરાથી લાગણી હોય એટલે પણ આ વાત કરી હોય. સૌથી પહેલા તો આપણે એ વિડીયો સાંભળી લઈએ જે આ વ્યક્તિ બોલી રહ્યો છે અને બરાબર એમની પાછળ ગેનીબેન ઠાકોર છે. પ્રક્રિયા ચાલે છે 6 વાગ્યા સુધી અમે ન લઈ. શું કીધું ગેનીબેન અંદર પેટે ભાજપ મોટા કોને કીધું? ગેનીબેન બરોબર વાત કરો છો. હા સાહેબ, પ્રક્રિયા ચાલે છે 6 વાગ્યા સુધી અમે ન લઈ. શું કીધું ગેનીબેન અંદર પેટે ભાજપ મોટા કોને કીધું? ગેનીબેન બરોબર વાત કરો છો. હા સાહેબ, પ્રક્રિયા ચાલે છે 6 વાગ્યા સુધી અમે ન લઈ. શું કીધું ગેનીબેન અંદર પેટે ભાજપ મોટા કોને કીધું? ગેનીબેન બરોબર વાત કરો છો. હા સાહેબ, આ વિડીયો તમે જોયો. આ ભાઈ કહી રહ્યા છે કે અંદરખાને ગેનીબેન ઠાકોરે ભાજપને મત આપવાની વિનંતી કરી છે. હવે ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસમાં પરંતુ ઉમેદવાર ભાજપનો ઠાકોર સમાજનો છે. એટલે ક્યાંક ગેનીબેન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હોય કે ગુલાબસિંહ રાજપૂત છે તે રાજપૂત સમાજમાંથી આવે છે અને જો ભાજપે આપણા દીકરાને આગળ વધારવા માટે ટિકિટ આપી હોય તો આપણે બધા એમને પણ જીતાડવા જરૂરી છે. એટલે કે જે લોકો ગેનીબેન ઠાકોરની સાથે છે, જે ભાજપને વરેલા છે, જો કદાચ તેઓ સ્વરૂપજી ઠાકોર એટલે કે ઠાકોર સમાજને જોઈને મત આપે તો તેઓ આપી શકે છે. આ વિડીયો ઘણું બધું અત્યારે કહી જાય છે. જો આ વિડીયો ખાલી ફક્ત ભાઈ બોલતા હોત તો આપણે કોઈ કામનો નહોતો, પરંતુ એમની પાછળ એકદમ આપણને ગેનીબેન જોવા મળે છે ત્યારે તેઓ બોલી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરે આ વાત કહી છે. હવે એ જોવાનું છે કે આખો મુદ્દો કેટલો સળગે છે અને આ કેટલો અત્યારે આગળ આવે છે કારણ કે મતદાન હવે પૂરું થઈ ગયું છે અને આ વખતે લાંબી લાઈન પણ મતદાનની જોવા મળી હતી કારણ કે અત્યાર સુધીમાં આપણે જોયું તો સૌથી વધારે મતદાન થયેલું જોવા મળ્યું. હવે એ જોવાનું છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં કેટલી સ્પષ્ટતા છે. એ હવે પરિણામના દિવસે ખબર પડશે કે કોણ આવે છે. જો ભાજપ જીત્યું તો ક્યાંક એવું લાગશે કે આ વિડીયો ખરેખર અસર કરી ગયો. ગેનીબેન ઠાકોરે કંઈ પણ દીધું હોય, જો ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતે છે તો આ વિડીયોની કિંમત થઈ શકે એમ છે. જે રીતે આ વિડીયો વાયરલ થયો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.